અલી કનો ફોન હતો? આટલું ઉત્સાહથી વાતો કરતી હતી. અલ્યા મારે તો પેલું છે ને મોટું ગોલ્ડન હાઉસવાઈફ નું ઇન્ટરવ્યુ આલવાનું છે. તારે અને ઇન્ટરવ્યુ? આનો મોટા મોટા પત્રકારો આવવાના છે. મોટા પત્રકારો તો કબાડા જેવા જહી તને સિલેક્ટ કરી દે તાર જેવા જહી. પણ એક પ્રશ્ન છે, મારે ઇન્ટરવ્યુમાં શું બોલવાનું તમે મને શીખડાવો. અલ્યા તું જે કરતી હોય એ તાર બોલવાનું હોય. હું એમ બોલે ને કે હું 2 વાગે ઉઠું છું, 2 વાગે ચા પીવું છું, પછી પાછી મોબાઈલ મચરું છું, પાછી ઉઈ જાઉં છું. અલી ગોડી ખબર પડે છે મગજ બગજ સક સટકી ગયું છે. આવું કહેવાય નકર ગોલ્ડન એવોર્ડ ની પેલો પોયલાનો એવોર્ડ એ નહીં આલે તને. તારે એમ કહેવાનું કે હું સૂર્ય ઉગન એ પેલા ઉઠું છું, પછી નહીં ધોઈ અને હું 7 વાગે રસોડામાં એન્ટ્રી માર લઉં છું. એન્ટ્રી મારીને મારા ધણી ના કહેતી પાછી મારા પતિદેવ માટે નકે એવોર્ડ લઈ લઈ પાછો. પતિદેવ માટે ચા નાસ્તો બધું બનાવું છું, પછી 11 વાગે ભોજન બનાવું છું, પછી ઘરનો બધો કોમ પાલી અને 3 વાગે ખાઉં છું, અને પછી પાલીને 4 વાગે મારા પતિદેવને હું ફોન કરી અને ઓફિસમાં સમાચાર પૂછું છું, અને પછી એ બા આવું બધું કેવું પડે તાણે તને એવોર્ડ મળે. હે ઓમાંથી તો એક કેમ હું કરતી જ નહીં. એમાં તો બે જેવી થઈશ. એટલે તને ઇન્ટરવ્યુ ચાલુ છે એવી રીતે થાય મારું. હાલે જો એ બધી ખબર પડી ગઈ હું બોલવાનું છે તો ઇન્ટરવ્યુ ચાલુ કરતા તો જો પેલા પત્રકારો ને બધા આવશી, ટેબલ બેબલ ગોઠવી દેહી. તું તો આમ જો ફેમસ થઈ ગઈ ને તો મોટી હિરોઈન થઈ ગઈ ને બહુ ફેમસ થઈ ગઈ. તારે પહેલા શું કરી શરૂઆત કરવામાં ખબર છે? સૌથી પહેલા કહી કે વેલકમ અને આજના મોટા ઇન્ટરવ્યુમાં આપ સૌનું સ્વાગત છે, અને અમારી જોડે ઉપસ્થિત છે ધ સ્ટાર ઓફ હાઉસવાઈફ સુમન પટેલ. આ ડાબડી છે ને એક અતિ પોરી કરવાની આમ નહીં કરવાની નકર બધા દોત છે ને એ બાર આખાડી પડી એવું નહીં કરવાનું. તમે મને બધું શીખવાડ્યું તો ખરું, પણ આ તો ખોટું બોલ્યા જેવું થાય. પણ જો અમે સાચું બોલવા જઈએ તો તને હાઉસ ગોલ્ડન હાઉસ વાઇફ નો એવોર્ડ નહીં મળે, પણ મને હાઉસ મેન નો એવોર્ડ મળી જાય, અને તારું સપાટી થઈ જાય. અને તારે જો આ એવોર્ડ લેવો હોય તો ખોટું તો બોલવું જ પડે, જેવી રીતે તું રોજ બોલું છું બરોબર. ખોટું તો તારે બોલવું જ પડે. અમે છીએ તારે સાચું બોલું છું, તું તારી ટેવ છે ને તારે નવું તો કશું કરવાનું નહીં, તે રોજ બોલું છે બોલવાનું છે. એટલે આ બધું તો પૂરું થઈ ગયું, આ આપણે તૈયારી કરવાની તો બધી, પણ મારે ઇન્ટરવ્યુ આલવાનું છે એટલે પછી મારે નવું ના થવું પડે. ટીવીમાં આવવાનું હોય એટલે મારે કપડો નવો જોઈ, હેરસ્ટાઈલ નવી જોયો, મારે ઘરેણો નવો જોયું, આ જૂની સાડીઓ છે પેનમાં કોઈ ટીવીમાં આવેલું. એટલે આ એક તો જૂઠું બોલીને એવોર્ડ લેવાનો છે કે ભાઈ હું નથી કરતી તો હું આ કરું છું તે કરું છું, સવારે વહેલી ઉઠું છું ને આ બધું, અને પાછો કપડો ને બપડો લેવા પાછા મારે પૈસા ખર્ચવાના, પૈસા તને ખર્ચાવાના, કોમ મારે કરવાનો ઘરનો, અને કોમ નો એવોર્ડ તાર લેવાનો. આ સિયો હાઉસવાઈફ નો એવોર્ડ છે. એના કરતા લઈ હું કહી દઉં ફોન કરીને કે ગોલ્ડ મેન નો મને ચાલ દો. હેલો, હા બ્યુટી પાર્લર, મારે 3 વાગે તૈયાર થવાનું છે, તો મારે 3 વાગ્યાની અપોઇન્ટમેન્ટ નોંધી લેજો અને મસ્ત તૈયાર કરી દેજો મને ગલગોટા જેવી કમ્પ્લેટ. 2 ના 5000 લેજો, પણ મને આમ ગલગોટા જેવી ટકોરા જેવી તૈયાર કરી દેજો. હા, હું કર્યું આમ તૈયારી? હું એ બ્યુટી પાર્લરમાં ફોન કરી દીધો છે અને હું એની અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને કહી દીધું છે 2 ના 5000 લઈ લેજે, પણ મને ટકોરા જેવી તૈયાર કરી દેજે, ગલગોટા જેવી. 2 ના 5000 આપડે મધ્યુ કાલવાના તું તો સારું નુકસાન કરાય. 1000 રૂપિયાના ઇન્ટરવ્યુ ના એવોર્ડો લે તું પાછું મને તો લાગે છે 10000 ખર્ચી નાખે. અલે આ પણ મારે ટીવીમાં આવવાનું છે. અલે આ ટીવીમાં આવે તો કોઈ મોટી સુપરસ્ટાર નહીં થઈ જતા ને લોકો કરોડો રૂપિયા આલીને પિક્ચરમાં બોલાય તો આઈ પાછી એ ભગવાન આવું ઇન્ટરવ્યુ છોથી ગોઠવી સવો ના ઓલે. હવે ઇન્ટરવ્યુ માટે મિત્રો તમારે જોવો હોય વિડીયો તો નેક્સ્ટ વિડીયો આવશે અમારો. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવો કોમેડી વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય.